વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડીને ધમકાવીને લૂંટ કરનાર મહિલા સહિત 3 આરોપીઓને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં ગત 20 જાન્યુઆરીની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે જૂના વિટકોસ બસ સ્ટેશન પાસે આવેલા રિક્ષા સ્ટેન્ડ નજીક વડના ઝાડ પાસેથી એક પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડીને એક મહિલા તથા 2 પુરુષ આરોપીઓએ ધમકી આપીને લૂંટ કરી હતી. આ ઘટનામાં આરોપીઓએ પીડિતના ખિસ્સામાંથી ₹250 અને બેગમાંથી ₹15,000 રોકડા સહિત આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, આઈ કાર્ડ, L&T કંપનીનો ગેટ પાસ, 3 SBI બેંકના ATM કાર્ડ, 1 એક્સિસ બેંક ATM કાર્ડ, જોબ કાર્ડ ડાયરી તથા એન્કર ફાસ્ટનર નટ બોલ્ટ મળીને કુલ ₹16,050ની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. સયાજીગંજ પોલીસ સ્ટેશનના PI SJ પંડ્યા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર LJ મિયાત્રા અને સ્ટાફે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને અલગ અલગ ટીમો બનાવીને સર્વેલન્સ, હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ રિસોર્સનો ઉપયોગ કરીને તપાસ કરવામાં આવી હતી. તારીખ 23 જાન્યુઆરીના રોજ પોલીસે MS યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસેથી લૂંટમાં વપરાયેલ ઓટો રિક્ષા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને મુદ્દામાલ કબજે કર્યો હતો. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા.